આજે આપણે બનાવીશું ગાજરના પરોઠા, જે વિન્ટર સિઝનમાં બહુ જ સારા લાગે છે। તેના માટે મેં અહીંયા 2 ગાજર લીધા છે, જેને આપણે છીણી લઈશું। છાલ મેં પહેલેથી જ ઉતારી રાખેલી હતી। તેનું આ રીતે છીણ બધું તૈયાર થઈ ગયું છે। હવે તેમાં નાખીશું આપણે થોડો મરીનો પાવડર। મરીના પાવડરથી તેનો ટેસ્ટ ઘણો સારો લાગે છે। આમાં કોથમીર ઘણી ઝાઝી નાખવી, જેટલી પણ હશે તે ચાલશે। આમાં બહુ સરસ લાગે છે। ઓમ પણ વિન્ટર સિઝનમાં એ ખૂબ જ આવતી હોય છે। અને અહીંયા મેં અડધું જ લીલું મરચું લીધું છે, જેને ઝીણું કટ કરી લીધું હતું। હવે અહીંયા આપણે લોટ નાખીશું। લોટ આપણે બાજુમાં રાખું છું, જોઈએ તેટલો જ નાખીશું। અને મીઠું, આપણે બીજા કોઈ મસાલા નાખવાના નથી। આમાં 2 ચમચી તેલ નાખીશું। હવે આપણે તેનો લોટ બાંધીશું। લોટ ભેગો નથી થતો અને મારે થોડો વધારે જોઈએ છે, તો લોટ પણ નાખું છું। અને હું આની બદલે જરા પાણી નાખીશું, જરૂર મુજબ, બહુ જ ઓછું। તમે જરૂર પડે તો વધારે ગાજર નાખી શકો છો। અને આ લોટને રેસ્ટ પણ નહીં આપવો પડે અને તેને મસળવો પણ નહીં પડે। એ જેવો છે તેવો જ રાખીશું આપણે એક સાઈડ ભેગો કરીને। હવે આપણે ગેસ પર લોઢી રાખી દઈશું અને તેને જરા એક ગોયણું કરીને આપણે તેને કોરો લોટ વડે ફેલાવીને વણીશું। જરૂર પડે કોરો લોટ લેતા જઈશું। અને આ જરા અનઇવન શેપમાં જ આવશે, કારણ કે તેમાં ગાજર હોવાથી બરોબર નહીં વણાય, પણ ટેસ્ટમાં કોઈ સમજોતા નહીં કરવા પડે। અહીંયા મેં લોઢીને ઘી વડે ગ્રીસ કરી લીધી છે અને આપણે પહેલાં સ્લો ફ્લેમ પર રાખીશું અને હવે જરા મીડિયમ ફ્લેમ કરી, કારણ કે આ થોડો જાડું હોવાથી તેને ફાસ્ટ ગેસે ન શેકવું। હવે જરૂર મુજબ આપણે તેને જરા ફેરવતા રહીશું, તાપ સરખો લાગે। હવે મેં અહીંયા ઘીથી શેકું છું। તમે લોકો ચાહો તો તેલથી પણ શેકી શકો છો, પણ ઘીથી વધારે સારો સ્વાદ આવે છે આનો। આ એક હેલ્ધી અને ટેસ્ટી પરાઠા બને છે, જરૂર ટ્રાય કરજો મિત્રો। અત્યારે ગાજર, કોથમીર સારું આવતું હોય છે। હવે આપણા પરાઠા રેડી થઈ ગયા છે સર્વ કરવા માટે। મેં અહીંયા સર્વ કર્યા છે કોકોનટ રાયતા સાથે। થેન્ક યુ મિત્રો, થેન્ક યુ। લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ। થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ।